પૂર્વ પ્રસંગમાં આપણે 99 અને 100 એ બે નામનું અધ્યયન કરતા હતા. સ્વકીર્તિ વર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. શ્રી ગોકુલનાથજીની ટીકાનું આપણે રિવિઝન કરીને બીજી જે બે ટીકા બાકી છે એનું આપણે અવગાહન કરશું. સ્વકીર્તિ વર્ધન એ નામનું વ્યાખ્યાન કરતા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સ્વમાર્ગીય રહસ્ય ગ્રંથ નિરૂપણેન સ્વીયેસુ સ્વકીર્તિવર્ધન ઇતિ. સ્વમાર્ગના પુષ્ટિમાર્ગના પોતાના માર્ગના જે રહસ્ય ગ્રંથો છે એ રહસ્ય ગ્રંથોને રચીને પોતાના સેવકોમાં પુષ્ટિ સંપ્રદાયમાં પોતાની કીર્તિને વધારનારા છે. એ પ્રમાણે સેવકોમાં કીર્તિ વધારનારા સિદ્ધ કરીને માયાવાદ વગેરે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરાવનારા જે પંડિતો છે, શંકરાચાર્ય આદિ નામ, એમાં પણ એ મોટા મોટા જે પંડિતો છે એની અંદર પણ શ્રી આચાર્ય ચરણોની પોતાની કીર્તિ વધારનારા છે એવું જણાવવા માટે આગળનું નામ આવે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. યદ્યપિ શંકરાચાર્યાદીનામપી વ્યાસસૂત્ર ભાષ્ય કર્તૃત્વમ વર્તતે તથાપિ તત્ર લક્ષણામ આશ્રિત્ય સૂત્રાર્થ વ્યાખ્યાનાત તસ્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ રસો વૈશઃ ઇત્યાદિ ઉપનિષદ વાક્ય વિરોધાત ન સાક્ષાત તત્વસૂત્ર પ્રતિપાદકત્વાત. એટલે જે બ્રહ્મ તત્વ જણાવનારા વેદવ્યાસજીના સૂત્રો છે એની ઉપર ભાષ્ય, એની ઉપર જે ભાષ્ય લખેલું છે શંકરાચાર્ય વગેરેનું, આદિ શબ્દથી બીજા પણ જે આચાર્યોએ ભાષ્ય લખ્યા છે, રામાનુજાચાર્ય છે, માધવાચાર્ય છે વગેરે, એટલે શંકરાચાર્યજી વગેરે પણ વેદવ્યાસજીના બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું છે, છતાં પણ એમણે લક્ષણાનો આધાર લઈને સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરેલું હોવાથી એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અને રસો વૈસહ એ જે શ્રુતિઓ છે એનો અર્થ શંકરાચાર્યજીએ શ્રુતિને જે રીતના અવિરોધ આવે એ રીતના એણે કરેલો નથી, પરંતુ લક્ષણાથી એનો અર્થ કરેલો છે. એટલે વ્યાસસૂત્રના અર્થ પ્રતિપાદક જે ભાષ્ય છે એ શંકરાચાર્યજીનું, રામાનુજાચાર્ય, માધવાચાર્ય વગેરે આચાર્યોએ ભાષ્ય પ્રગટ કર્યા છે. એમાં શંકરાચાર્યજીએ જે ભાષ્ય પ્રગટ કર્યું છે એ લક્ષણાનો આશ્રય લઈને કરેલું છે, અને લક્ષણાનો આશ્રય કરીને સૂત્રાર્થ, બ્રહ્મસૂત્રનો અર્થ, પછી શ્રુત્યાર્થ એટલે વેદ શ્રુતિનું વ્યાખ્યાન એને કર્યું છે અગ્રાહ્ય છે. એ મહાપ્રભુજીને ગ્રાહ્ય નથી, કેમ કે લક્ષણાનો આધાર લઈને એને એ વ્યાખ્યાન કર્યું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ શ્રુતિની સાથે, એ શ્રુતિ અને રસો વૈશઃ એ શ્રુતિની સાથે વિરોધ આવે છે. એટલે ગોકુલનાથજી અહીંયા આ શ્રુતિઓ ટાંકી છે કે ભાઈ શંકરાચાર્યજીએ જે વ્યાખ્યાન કર્યું છે એમાં આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અને રસો વૈશઃ એ જે શ્રુતિઓ છે એનો વિરોધ આવે છે. કેમ કે શ્રી મહાપ્રભુજીએ જે ઉપનિષદ વાક્યના અવિરોધપૂર્વક બ્રહ્મધર્મ પ્રતિપાદન પૂર્વક સાક્ષાત અભિધાવૃત્તિથી મહાપ્રભુજીએ એનું વ્યાખ્યાન કરેલું છે, અને એ વ્યાખ્યાન કરવાનું સામર્થ્ય એવા શ્રી મહાપ્રભુજીમાં છે, આચાર્ય ચરણોમાં છે. અને રસો વૈશઃ એ રસાત્મકતામાં
સાકારતા જે છે બ્રહ્મની, એ રસો વૈસ છે. ધ્યાનથી સમજો આ વાત. અહીંયા રસો વૈસ એવી જે શ્રુતિ છે એના દ્વારા બ્રહ્મ છે એ સાકાર છે. એની જે રસાત્મકતા છે, રસાત્મકતામાં આકારની પ્રથમ આવશ્યકતા છે. સમજો, આકાર જ ન હોય તો રસો વૈસા કેવી રીતના? એનો રસ કોણ લઈ શકે? એ રસ એટલે આનંદ. રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, એવી પણ શ્રુતિ છે. તો રસો વૈસહ એટલે એ રસાત્મકતામાં સાકારતા પ્રથમ આવશ્યક છે. જ્યારે માયાવાદીઓ જે છે એ બ્રહ્મને નિરાકાર માને છે, સાકાર નથી સ્વીકારતા. જ્યારે રસાત્મક સ્વરૂપ સાકાર છે, લોક વિલક્ષણ સ્વરૂપ છે, અને એ જે અલૌકિક સ્વરૂપ છે એની અંદર બધા ધર્મો પણ અલૌકિક છે, જેનું વર્ણન વેણુગીતની અંદર ચૂત પ્રવાલ બરહસ તબકોત્પલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે બિરે ચતુર્લમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરો કોચ ગાયમાનો. એ શ્લોકની અંદર એની રસાત્મકતાનું વર્ણન કરેલું છે, જે અહીંયા કહ્યું ને શ્રુતિમાં રસો વૈસહ. તો એ રસો વૈસા ભગવાનનું સ્વરૂપ છે, એ સાકાર છે, અને ભૂતલ ઉપર પ્રગટ થઈને આ રીતના ભક્તોને પણ એવો રસાનંદની અનુભૂતિ કરાવી છે. એવું વર્ણન વેણુગીતની અંદર ચૂત પ્રવાલ શ્લોક છે એની અંદર કરેલું છે. તો સાકારત્વ પહેલાં આવે છે, અને સાકાર સ્વરૂપ સાથે તો માયાવાદીને ઘોર વિદ્રોહ છે. માયાવાદીઓ જે છે એ સાકાર સ્વરૂપ છે એને તો માયા સબલ ઈશ્વર માને છે. એટલે માયાવાદી જે રસો વૈસહ પછી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એનો જે અર્થ કરે છે એ વેદ વિરુદ્ધ છે. સમજમાં આવ્યું? એટલે અહીંયા ગોકુલનાથજીએ આ શ્રુતિઓને અહીંયા ટાંકી છે કે માયાવાદીઓ આ શ્રુતિઓનો અર્થ કરે છે તે વેદ વિરુદ્ધ અર્થ કરે છે, અને શ્રી મહાપ્રભુજીને આવો અર્થ છે એ સંમત નથી. મહાપ્રભુજી તો વેદની જે શ્રુતિઓ છે એનો કોઈ પણ એક અક્ષરનો પણ વિરોધ ન આવે એ રીતના આપે એનો અણુભાષ્યમાં અર્થ કરેલો છે. કેમ કે મહાપ્રભુજી વેદ પારગ છે, શાસ્ત્રના ગૂઢ અર્થને જાણનારા છે, અને ભગવાનના મુખારવિંદ રૂપ છે, ભગવદાસ્ય છે, આચાર્ય છે. તો અવિરોધપૂર્વક વેદની જે શ્રુતિઓ છે એનો અવિરોધપૂર્વક બ્રહ્મધર્મ પ્રતિપાદક પૂર્વક સૂત્રાર્થનું નિરૂપણ કર્યું છે, બ્રહ્મસૂત્રના ભાષ્યનું નિરૂપણ કર્યું છે. અને જે માયાવાદીઓ છે એ બ્રહ્મની અંદર જે આવા ધર્મો છે રસો વૈસહ વગેરે એ ધર્મનું વિલોપન કરે છે, અને મહાપ્રભુજી એનું ખંડન કરીને ઓરછામાં રાજા રામભદ્રની સભામાં છે, પછી કાશીમાં આવા બધા માયાવાદીઓનું ખંડન આપે કર્યું છે. પત્રાવલંબન વગેરે ગ્રંથ લખીને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ, એવા માતંગ જેવા જે માયાવાદીઓ હતા એને પણ મહાપ્રભુજીએ પત્રાવલંબન દ્વારા પરાજિત કરેલા છે. એટલા માટે અહીંયા ગોકુલનાથજી કહે છે કે ભાઈ માયાવાદીઓમાં પણ આચાર્ય ચરણોની કીર્તિ ફેલાયેલી છે ને, એના સેવકોમાં તો ફેલાયેલી છે એટલું જ નહીં, પરંતુ માયાવાદીઓ જે છે, મોટા મોટા જ્ઞાનીઓ છે, મોટા મોટા પંડિતો છે, એમાં પણ શ્રી આચાર્ય ચરણોની સ્વકીર્તિ વર્ધન થયું છે, સ્વકીર્તિ વર્ધન થયું છે, ફેલાયેલી છે. આ રીતે આપણે થોડુંક એમાં વિશેષ આપણે લેવાનું હતું એ આપણે લીધું. હવે આપણે આગળની ટીકા જોઈએ. 5મી ટીકા અને 6ઠી 2 ટીકા બાકી છે. 5મી ટીકાની ઉત્થાનિકામાં શ્રી વલ્લભજી, લેખકાર વલ્લભજી આજ્ઞા કરે છે, દ્વિજ તિલકાવતારત્વમ મર્યાદા સ્થાપનાર્થમ તથા અતએવ સર્વત્ર જગતી સ્વકીર્તિ વર્ધયતી ઇતિ આહુ. સ્વકીર્તિ વર્ધનસ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. દ્વિજ તિલક અવતારત્વ. શ્રી મહાપ્રભુજી કહેવાય છે દ્વિજોની અંદર તિલક છે, દ્વિજોની અંદર ભૂષણ છે, દ્વિજોની અંદર શ્રેષ્ઠ છે. તિલક યાની
એના ભૂષણ રૂપ છે, શ્રેષ્ઠ છે. દ્વિજ કુલ ભૂષણ એવા શ્રી મહાપ્રભુજી શાસ્ત્ર મર્યાદા સ્થાપનાર્થ પ્રગટ થયા છે. મર્યાદા સ્થાપનાર્થ તથા અતએવ સર્વત્ર જગતી સ્વકીર્તિ વર્ધયતી ઇતિ આહુ. તો દ્વિજકુલ ભૂષણ, દ્વિજકુલ તિલક એવા શ્રી મહાપ્રભુજી શાસ્ત્ર મર્યાદા સ્થાપનાર્થ અને તે કારણથી સર્વત્ર જગતમાં આપની કીર્તિ ફેલાયેલી છે કે આપ શાસ્ત્ર મર્યાદાનું સ્થાપન કરે છે, શાસ્ત્રને સમજાવે છે, શાસ્ત્રનો સાચો અર્થ અભિધાવૃત્તિથી સમજાવે છે. કીર્તનોમાં પણ આવે સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે ખલન દંડન કરણ ભક્તિ નિર્મેલ હૈયે ફલ્યો જન ભાગ્ય પથ પુષ્ટિ પ્રગટ કરે. એમાં આવે ને સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે. તો બધી જે મર્યાદાઓ છે એનું મંડન કરવા માટે આપ અવતર્યા છે. વેદની જીજીવિષા રૂપ છે, વેદને જીવી રહ્યો છે મહાપ્રભુજીના રૂપમાં. એટલા માટે દ્વિજકુલ ભૂષણ એવા શ્રી મહાપ્રભુજી શાસ્ત્ર મર્યાદા સ્થાપન કરે છે, જેને કારણે સર્વત્ર મહાપ્રભુજીની કીર્તિ છે ફેલાયેલી છે. એ જણાવવા માટે આગળનું નામ આવે છે સ્વકીર્તિ વર્ધન. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. એની ટીકામાં લેખકાર વલ્લભજી સમજાવે છે ઇતિ અગ્નિહોત્રાદિ પંચવિધ કર્મ કરણા તથા. એટલે શ્રી મહાપ્રભુજી છે અગ્નિહોત્ર આદિ શબ્દેને અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ અને સોમ પંચયજ્ઞો સર્વનિર્ણયમાં મહાપ્રભુજીએ સમજાવ્યા ને. તો અગ્નિહોત્રાદિ વૈદિક કર્મ પંચવિધ કરવાના કારણે આ પ્રકારે મહાપ્રભુજીની કીર્તિનું વર્ધન થયું છે. આ પંચયજ્ઞો કરવાના કારણે શ્રી મહાપ્રભુજીની કીર્તિનું લોકમાં પણ વર્ધન થયું છે. એતાદૃશેષુ એતન માર્ગ ગોપનાય સ્વાનપી તથા ઉપદિશતિ ઇતિ તત્કીર્તિ વર્ધનો વા. હવે શ્રી મહાપ્રભુજી આવા વૈદિક કર્મો કરે છે, વૈદિક ધર્મનો ઉપદેશ પણ આપે છે અધિકારી અનુરૂપ. તો અગ્નિહોત્રાદિક વૈદિક કર્મ જે પંચવિધ યજ્ઞો છે એને કરવાના કારણે મહાપ્રભુજીની કીર્તિ ફેલાયેલી છે. અને જે આ માર્ગના અધિકારી નથી, જે પુષ્ટિ માર્ગના અધિકારી નથી, એવા જે લોકો છે એમાં પુષ્ટિ માર્ગની ગોપનીયતા માટે, એટલે કે પુષ્ટિ માર્ગી ગોપનીય રાખવા માટે પોતાના અનુયાયીઓને પણ આ ઉપદેશ આપે છે અગ્નિહોત્રાદિકનો. એતાદૃશેષુ એતન માર્ગ ગોપનાય સ્વાનપી તથા ઉપદિશતિ ઇતિ તત્કીર્તિ વર્ધને વા. એટલે આવા જે મર્યાદા માર્ગી જે અધિકારીઓ છે, વૈદિક માર્ગનું પાલન કરવાવાળા જે છે, એની અંદર મહાપ્રભુજીએ આ રીતના અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ વગેરે વૈદિક કર્મનો ઉપદેશ કરે છે. અને જે પુષ્ટિ માર્ગ છે એને ગોપન રાખવા માટે, એને ગોપનીય રાખવા માટે આ રીતના મહાપ્રભુજી ઉપદેશ કરે છે. સમજમાં આવે કે જેનાથી પુષ્ટિ માર્ગનું રહસ્ય કોઈને સમજમાં ન આવે અને બધાને એવું જ લાગે કે ઓ મહાપ્રભુજી કર્મકાંડી બ્રાહ્મણ છે અને અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસને આવું બધું કરે છે. પણ ભીતરથી જે કૃષ્ણની સાથે જે આચાર્યજીનું જે નિરોધ સિદ્ધ છે, જે કૃષ્ણની સાથે મહાપ્રભુજીની જે ચેતસ્તત પ્રવણમતા છે એનું જ્ઞાન કોઈને થતું નથી. એટલે ઉપરથી આ રીતના પોતે વર્ણાશ્રમી છે એવું દેખાડે છે. એટલે આપણે ત્યાં આવા બધા જે કર્મો છે એ પુષ્ટિ માર્ગના રક્ષણ માટે બતાવ્યા છે કે જેમ કોઈ છોડ હોય એને રક્ષણ કરવા માટે ફરતી બાજુ વાડ કરવામાં આવે, એવી રીતના વાડના રૂપમાં છે. પણ હકીકતમાં ભીતરથી તો ભગવત સેવા,
ભગવદ ગુણગાન એની જ મુખ્યતા છે. પણ બીજા લોકોને એનું જ્ઞાન ન થાય એટલા માટે ઉપરથી મહાપ્રભુજી આવા કર્મોનું બતાવે છે. જો એતન માર્ગ ગોપનાય, આપણા માર્ગને પુષ્ટિ માર્ગનું જે રહસ્ય છે ભગવત ભજન કે ભગવત સેવા, એને ગોપનીય રાખવા માટે આ રીતના પ્રાકૃતાનુકૃતિ વ્યાજે મોહિતા સુરમાનુષ એવું અહીંયા વલ્લભજી કહે છે. એટલે આ રીતના વૈદિક કર્મનો ઉપદેશ આપે છે. એટલે મહાપ્રભુજીની કીર્તિ ફેલાયેલી છે. સ્વકીર્તિ વર્ધના લોકે કીર્તિ દ્વેધા ભવતી કર્મ તો જ્ઞાનતઃ ચ. લોકની અંદર કીર્તિ બે રીતને ફેલાય છે. કઈ બે રીતના? હા, કર્મના કારણે અને જ્ઞાનના કારણે. એટલે ક્રિયા સામર્થ્યના કારણે અને જ્ઞાન સામર્થ્યના કારણે. તો લોકની અંદર કીર્તિ બે પ્રકારની હોય છે, અથવા તો બે રીતે મુખ્યતયા ફેલાય છે. એક કર્મના કારણે, કર્મના કારણે એટલે કે એના શ્રેષ્ઠ આચરણના કારણે અને એની વિદ્વત્તાના કારણે. જ્ઞાનના કારણે એટલે કે એની વિદ્વત્તાના કારણે. બે રીતના ફેલાય છે. એને કહે છે લોકે કીર્તિ દ્વેધા ભવતી કર્મ તો જ્ઞાનતઃ ચ. કર્મથી એટલે શ્રેષ્ઠ આચરણથી અને જ્ઞાનથી એટલે કે વિદ્વત્તા, શાસ્ત્રના જ્ઞાનના કારણે અને શાસ્ત્ર ઉપદેશ દ્વારા બે રીતે ફેલાય છે. તત્ર ચ કર્મતઃ ઉક્ત્વા જ્ઞાનતઃ આહુઃ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. એટલે પૂર્વમાં કર્મતઃ ઉક્ત્વા, કર્મતઃ આપની કીર્તિ જે છે એનું વર્ણન આગળના નામોમાં કરી દીધું એમ. હવે જ્ઞાનતઃ જે આપની કીર્તિ ફેલાયેલી છે એનું વર્ણન કરવા માટે આગળનું નામ આવે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. કર્મતઃ આગળ જે ત્રિગુણાતીતો, નય વિશારદ એ છે ને નામો, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એ બધા જે પૂર્વના નામો છે એની અંદર કર્મતઃ આપની કીર્તિ ચતુર્વર્ગ વિશારદ, સત્ય પ્રતિજ્ઞ, આ બધા નામોની અંદર આપની કીર્તિ કર્મતઃ એટલે કે શ્રેષ્ઠ આચરણના કારણે તો આપની કીર્તિનું વર્ધન થયું જ છે. પરંતુ હવે જ્ઞાનતઃ આહુઃ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક, તો જ્ઞાનના કારણે, વિદ્વત્તાના કારણે આપની કીર્તિનું વર્ણન કરે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. સમજાણું ને? તો તત્વસૂત્ર ભાષ્યને પ્રગટ કરીને મહાપ્રભુજીની જ્ઞાનતઃ કીર્તિનું વર્ધન થયું છે. ઇતિ તત્વ પ્રતિપાદકાની જગતો બ્રહ્મત્વ પ્રતિપાદકાની વ્યાસસૂત્રાણી તેસામ યદ ભાષ્યમ વ્યાખ્યાનમ તસ્ય પ્રદર્શક. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકની વ્યાખ્યા કરતા શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે કે પરમ તત્વનું પ્રતિપાદન કરવા વાળું. કીધું તત્વ એટલે જે પરમ તત્વ છે, જે બ્રહ્મ છે, એનું પ્રતિપાદન કરવા વાળું. પરતત્વનું પ્રતિપાદન કરવા વાળું, જગતની બ્રહ્માત્મકતા, જગત છે એ બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, બ્રહ્મ જેના કર્તા છે, એ તત્વને પ્રતિપાદન કરવા વાળું. એ કહી રહ્યા ને તત્વ પ્રતિપાદિકાની શું? જગતો બ્રહ્મત્વ પ્રતિપાદકાની. એટલે જગત જે છે બ્રહ્માત્મક છે, જગત જે છે એના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ, એના કર્તા બ્રહ્મ જ છે, એવું પ્રતિપાદન મહાપ્રભુજીએ કરેલું છે આ તત્વસૂત્રની અંદર. વેદના આધારે, ઉપનિષદના આધારે.
વ્યાસસૂત્રાણી. તો એવું જે વેદ વ્યાસજી દ્વારા રચિત જે બ્રહ્મસૂત્ર છે એના ઉપર ભાષ્યમ એટલે વ્યાખ્યાનમ, એના ઉપર વ્યાખ્યાન કરવું, એના ઉપર વિસ્તારથી નિરૂપણ કરવું. વ્યાખ્યાન એટલે વિસ્તારથી નિરૂપણ કરવું. એમ તસ્ય પ્રદર્શક, એના પ્રદર્શક છે, પ્રકાશક છે એવા શ્રી મહાપ્રભુજી છે. તો વલ્લભજી બહુ સુંદર રીતે આ નામનો અર્થ સમજાવ્યો કે ભાઈ કીર્તિ બે રીતે વધે છે. એક તો આપણું શ્રેષ્ઠ આચરણ હોય એનાથી પણ કીર્તિ લોકમાં ફેલાય છે. કેમ કે યદ્યત શ્રેષ્ઠ આચરેતિ, ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જે શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે છે એનું બધા લોકો અનુકરણ કરે છે. તો શ્રેષ્ઠ આચરણના કારણે પણ મહાપ્રભુજીની કીર્તિ ફેલાયેલી છે. અને જ્ઞાનના કારણે પણ મહાપ્રભુજીની કીર્તિ, જ્ઞાન એટલે વિદ્વત્તા, શાસ્ત્ર જ્ઞાન, એ શાસ્ત્રના જ્ઞાનના કારણે શાસ્ત્ર ઉપદેશ દ્વારા પણ આપની કીર્તિ ફેલાયેલી છે. અને એ જણાવવા માટે આ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક નામ આવે છે. અને જેની અંદર મહાપ્રભુજી જે બ્રહ્મસૂત્રનું ભાષ્ય, વેદવ્યાસજી પ્રણીત જે બ્રહ્મસૂત્રો છે એનું ભાષ્ય આપે શ્રુતિના અવિરોધ રીતે કરેલું છે. જેની અંદર બ્રહ્મ છે એ જ આ જગત રૂપે બનેલા છે. બ્રહ્મ જ આ જગતના અભિન્ન નિમિત્તો, ઉપાદાન, કારણ અને કર્તા પણ છે. અને શ્રુતિ જે છે એનું પ્રયોજન પણ આ જ છે. એટલે મહાપ્રભુજીએ શ્રુતિને અભિપ્રેત બ્રહ્મસૂત્રનું ઉપર વ્યાખ્યાન લખેલું છે. કેમ કે મહાપ્રભુજી જેટલું વેદ પારગ છે એટલું બીજું કોઈ વેદ પારગ નથી. કેમ કે ગુસાઈજી પણ કહે છે કે નૈહન્યો વાગધીસાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. તો મહાપ્રભુજી જે વેદના ગૂઢ અર્થને જાણે છે એવું આજ સુધી કોઈ વેદના ગૂઢ અર્થને જાણી શક્યું નથી. કેમ કે જેમ સાધ્વી સ્ત્રી પોતાના હૃદયનો ભાવ પોતાના સ્વામીને જણાવે છે એવી રીતના વાક્પતિ છે મહાપ્રભુ. તો વાણીના વેદના જે ગૂઢ અર્થો છે એ મહાપ્રભુજી જાણે છે એ વાત અહીંયા સમજાવી છે. હવે આગળનું નામ છે છઠ્ઠા ટીકાકાર છે વદનાનલદાસ શ્રી વલ્લભજી. વદનાનલદાસ શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે ઉત્થાનિકામાં, એવં સાધન ફલ નિરૂપકત્વમ ઉક્ત્વા પ્રતિબંધ નિવર્તકત્વમ આહુ સ્વકીર્તિ વર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. એવં આ પ્રકારે સાધન ફલ નિરૂપકત્વમ એટલે સાધન અને ફલના નિરૂપક શ્રી મહાપ્રભુજી છે. જે પૂર્વના નામની અંદર નય વિશારદ, પછી ત્રિગુણાતીતો, એની અંદર સાધન અને ફલના નિરૂપક એવા શ્રી મહાપ્રભુજી છે એવું કહીને હવે મહાપ્રભુજી પ્રતિબંધ નિવર્તકત્વમ આહુ. હવે મહાપ્રભુજી જે છે પ્રતિબંધને દૂર કરવાવાળા, પ્રતિબંધને દૂર કરવાવાળા છે એવું નિરૂપણ કરતું આગળનું નામ આવે છે સ્વકીર્તિ વર્ધન. સમજાણી ઉત્થાનિકા. એવં સાધન ફલ નિરૂપકત્વમ ઉક્ત્વા એટલે કે સાધન અને ફલના નિરૂપક આચાર્યજી મહાપ્રભુજી છે એવું કહ્યું. ક્યાં કહ્યું? તો કે ભાઈ નય વિશારદ, ત્રિગુણાતીતો, એમાં. અને એની પૂર્વના પણ નામો આપણે જોઈ શકીએ કે જેની અંદર સાધન અને ફલનું નિરૂપણ કર્યું હોય. તો એ નિરૂપણ કરીને હવે પ્રતિબંધને દૂર કરવાવાળા પણ મહાપ્રભુજી છે એ નિરૂપણ કરતું નામ આવે છે સ્વકીર્તિ વર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. તો સ્વકીર્તિનું વર્ધન કરીને પ્રતિબંધનું નિવર્તન પણ કરે છે. બ્રહ્મસૂત્રાણું ભાષ્ય પ્રગટ કરીને પણ જે માયાવાદ આદિ પ્રતિબંધો છે આ ભક્તિ માર્ગમાં
એને દૂર કરે છે. કેમ કે માયાવાદી કરીન્દ્ર દર્પદલને નાસ્યેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવત આખ્ય દુર્લભ સુતા વર્ષેણ વેદોક્તિભી માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ. તો એ બધા જે પ્રતિબંધ છે એને પણ મહાપ્રભુજી દૂર કરે છે. એ જણાવતું નામ આવે છે સ્વકીર્તિ વર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. વદનાનલદાસજી કહે છે કે કીર્તિ શ્રવણેન અન્યાસક્તિ રૂપમ પ્રતિબંધ નિરાકૃત્ય અત્ર પ્રપન્ના ભવિષ્યંતી ઇતિ ભાવ. કોઈ એમ કે ભાઈ સ્વકીર્તિના વર્ધનથી પ્રતિબંધ દૂર કેવી રીતના થાય? ચાલો બ્રહ્મસૂત્રાનું ભાષ્ય પ્રગટ કરે અને માયાવાદો જે છે એનું ખંડન થાય તો એ પ્રતિબંધની નિવૃત્તિ થાય, બરાબર છે. પણ સ્વકીર્તિના વર્ધનથી પ્રતિબંધ નિવૃત્તિ કઈ રીતે થાય? તો વદનાનંદદાસજી કહે છે કે કીર્તિ શ્રવણેન, જે ભક્તો છે એ શ્રી મહાપ્રભુજીની કીર્તિનું શ્રવણ કરે એટલે અન્યાસક્તિ રૂપમ પ્રતિબંધ નિરાકૃત્ય, એના કારણે એની જે અન્યાસક્તિ છે, એની જે સંસારાસક્તિ છે, એની જે વિષયોમાં આસક્તિ છે, એ બધી આસક્તિ એની દૂર થાય છે મહાપ્રભુજીની કીર્તિનું શ્રવણ કરવાથી, મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રનું શ્રવણ કરવાથી, મહાપ્રભુજીના આ શ્રી વલ્ભાષ્ટક, શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એનું શ્રવણ કરવાથી શું થાય છે? પ્રતિબંધ નિવૃત્તિ, પ્રતિબંધ નિરાકૃત્ય થાય ને. અન્યાસક્તિ રૂપમ પ્રતિબંધ, અહીંયા આપણી જે અન્યાસક્તિ રૂપ પ્રતિબંધ છે એ કોઈ મહાપ્રભુજીની કીર્તિનું શ્રવણ કરે ને કાંઈ ન કરીને બેઠા બેઠા સાંભળે તો એની અન્યાસક્તિ દૂર થઈ જાય. અન્યાસક્તિ છે, અન્યાશ્રય છે, પછી સંસારાસક્તિ છે, આ બધું એનું દૂર થઈ જાય મહાપ્રભુજીની કીર્તિના શ્રવણ માત્રથી. કેમ કે મહાપ્રભુજીની કીર્તિ જે છે એ અલૌકિક છે, દિવ્ય છે. ભગવાને જેમ ગીતાજીમાં કહ્યું કે જન્મ કર્મ ચમે દિવ્ય યો વેત્તિ તહ તત્વત, જે કોઈ મારા જન્મ અને કર્મ જે દિવ્ય છે એને કોઈ તત્વથી જાણે એ આ દેહ છૂટ્યા પછી ફરી પાછો પુનર્ગમન એનું થતું નથી. તો એવી કીર્તિ આચાર્ય ચરણોની પણ છે. મહાપ્રભુજીની કીર્તિનું કોઈ શ્રવણ કરે તો એની પણ અન્યાસક્તિ દૂર થઈ જાય, એની પણ અન્યાશ્રય કે અન્યમાં નિષ્ઠા કે સંસારમાં આસક્તિ બધું દૂર થઈ જાય અને ભગવાનમાં, ભગવત ભજનમાં પરાયણ થઈ જાય. એવી મહાપ્રભુજીની કીર્તિનું શ્રવણ કરવાથી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાદઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ. જો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય એની કીર્તિ દ્વારા તો કૃષ્ણને મળવાની આરતીનો તાપ એના હૃદયમાં જાગી જાય છે. તો પ્રતિબંધે દૂર થઈ જાય અને સાથે સાથે એને ભગવાનને પ્રાપ્ત કરવાની આરતીનો તાપ પણ એના હૃદયમાં જાગી જાય છે. એટલે અનિષ્ટ નિવારણ થઈ જાય છે અને ઈષ્ટની પ્રાપકતા પણ થઈ જાય છે. એટલે અહીં કહે છે જુઓ, કીર્તિ શ્રવણેન અન્યાસક્તિ રૂપમ પ્રતિબંધ નિરાકૃત્ય અત્ર પ્રપન્ના ભવિષ્યંતી ઇતિ ભાવ. એટલે આચાર્યજીની કીર્તિનું શ્રવણ કરવાથી અન્યાસક્તિ રૂપ જે પ્રતિબંધ છે એને દૂર કરીને પુષ્ટિ માર્ગમાં એ શરણાગત થશે, ભગવાનનો પ્રપન્ન બનશે. છે ને, ઈષ્ટ પ્રાપકતા બતાવી. જો પ્રતિબંધ નિવૃત્તિ દ્વારા અનિષ્ટ નિવારકતા બતાવી છે અને પ્રપન્ના ભવિષ્યંતી એના દ્વારા ઈષ્ટ પ્રાપકતા બતાવી છે કે ભાઈ જ્યારે આ કીર્તિનું શ્રવણ કરશે, શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર, સૌંદર્ય, પદ્ય, આ બધાનું શ્રવણ કરશે, એ બધા દ્વારા શ્રી આચાર્ય ચરણોની કીર્તિનું શ્રવણ કરશે એટલે એની બધા પ્રતિબંધ નિવૃત્ત થશે અને ભગવાનને શરણાગતિ એની દ્રઢ થશે, મહાપ્રભુજીનો પ્રપન્ન થશે, તો શરણાગત થશે એવો અહીંયા અભિપ્રાય છે, એવું અહીંયા તાત્પર્ય છે. કીર્તિ વર્ધને પ્રકાર માહુ,
કે ભાઈ કીર્તિવર્ધનનો પ્રકાર પણ હવે કહે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. કીર્તિવર્ધનનો પ્રકાર શું છે? મહાપ્રભુજીની કેવી કીર્તિ છે કે કોઈ મોટો બંગલો બનાવી લીધો એટલે કીર્તિ વધી ગઈ, કે મોટી મોટી ગાડી લઈ લીધી એટલે કીર્તિ વધી ગઈ. મહાપ્રભુજીની કીર્તિ વધી એમાં શું થયું? કેને કારણે? તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. આટલું મોટું જે બ્રહ્મસૂત્ર છે એની ઉપર મહાપ્રભુજીએ ભાષ્ય લખ્યું છે, એનાથી બધા વિદ્વત લોકોમાં આચાર્ય ચરણોની કીર્તિ વધી છે. એટલે લોકો એને અગ્નિ કહે છે. મહાપ્રભુજીને મોટા મોટા વિદ્વાનો શું કહે છે? અગ્નિ કહે છે. કે અજ્ઞાનાદ્યંધકાર રસમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ. ત્રિલોકીની અંદર મોટા મોટા વિદ્વાનો જે છે મહાપ્રભુજી છે એની અજ્ઞાનને અંધકારને દૂર કરવામાં માસ્ટરી હોવાથી, પ્રશમન પટુતા હોવાથી એને અગ્નિત્વ વર્ણિતમ, એનું આચાર્ય ચરણોનું અગ્નિત્વ વર્ણવ્યું છે. તો અગ્નિ જેમ પ્રકાશ કરે ને એમ મહાપ્રભુજી પણ આ બધા અજ્ઞાનને અંધકારને દૂર કરવામાં આપ પ્રકાશક છે, જ્ઞાનના પ્રકાશક છે અને અજ્ઞાનને અંધકારને દૂર કરવાવાળા છે. એટલે પંડિતો આપને અગ્નિ કહે છે. ગુસાઈજી કહે છે કે ભાઈ અગ્નિ તો છે જ, પણ એટલું મહાપ્રભુજીને એપ્રિશિએટ કરવામાં પર્યાપ્ત નથી. એટલે અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. અમે તો એને વસ્તુતઃ કૃષ્ણ જ માનીએ છીએ. સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાન ઇત્યનુભવ નિગમાદિયુક્ત માનૈરવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન્તે. અને જે નિજજનો છે એ તો એને સાક્ષાત ગોકુલેશનું જ પ્રાગટ્ય માને છે. તો એ મહાપ્રભુજીની કીર્તિ વધી છે. આ રીતના વિદ્વાનોની અંદર અને સંપ્રદાયમાં પણ. તો કીર્તિવર્ધને પ્રકારમાહુ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. શ્રી મહાપ્રભુજીની કીર્તિના જે વર્ધન છે, કીર્તિવર્ધનનો પ્રકાર હવે બતાવે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. બ્રહ્મસૂત્ર, તત્વસૂત્ર એટલે કે જે વેદ વ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે એની ઉપર મહાપ્રભુજીએ ભાષ્ય પ્રકાશિત કર્યું છે. ઉપલક્ષણેન ગ્રંથાંતરાણ્યપી જ્ઞેયમ. એટલે અહીંયા અણુભાષ્ય જે છે, બ્રહ્મસૂત્રાનું ભાષ્ય છે, એ તો ઉપલક્ષણ માત્ર છે, પણ અન્ય ગ્રંથો પણ અહીંયા સમજી લેવા. એટલે કેવલ બ્રહ્મસૂત્રાનું ભાષ્ય જ નહીં, પણ શ્રી સુબોધનીજી છે, તત્વાર્દીપ નિબંધ છે, પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, ભાગવતાર્થ પ્રકરણ છે, એ સિવાયના પણ મહાપ્રભુજીના જે 16 ગ્રંથો છે, પંચશ્લોકી, શિક્ષાશ્લોકી, એ સિવાયના જે બી મધુરાષ્ટક, પરિવૃઢાષ્ટક, ગિરિરાજધાર્યાષ્ટક ઇત્યાદિ જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ બધા પણ અહીંયા સમજી લેવાના. એમ કેવલ બ્રહ્મસૂત્રાનું ભાષ્ય જ નહીં, એ તો ઉપલક્ષણ વિધિથી અહીંયા ગણાયું. સમજાણું? ઉપલક્ષણ એટલે શું? તમને ડૉક્ટરે એમ કીધું હોય કે ભાઈ લીંબુ નહીં ખાવાનું, તમને બહુ ન્યુમોનિયા થઈ ગયો તો લીંબુ ઉપલક્ષણ છે. પણ તમે એમ કહો કે આપણને તો આંબલી ખાશું, લીંબુ ખાવાનું ના પડી ને આંબલી ખાવાનું થોડી ના પાડી, આપણે તો ટમેટા ખાશું, આપણે તો આંબલી ખાશું. અરે ભાઈ, લીંબુ ખાવાનું ના પાડે એનો મતલબ સમજી જવાનું કે દહીં નહીં ખાવાનું, ટમેટા નહીં ખાવાની, કાચી કેરી નહીં ખાવાની. તો ઉપલક્ષણ એક લીંબુ બતાવી દીધું. કાંઈ બધું કાંઈ લિસ્ટમાં ગણાવવાનું ન હોય એમ. એવી રીતના અહીંયા ઉપલક્ષણ વિધિથી અણુભાષ્ય કહી દીધું. પણ બીજા પણ જેટલા બી ગ્રંથો છે એ બધા અહીંયા સમજી લેવા મહાપ્રભુજીના એમ. અને એના દ્વારા મહાપ્રભુજીની કીર્તિ પુષ્ટિ જગતમાં, સમગ્ર જગતમાં ફેલાયેલી છે. ઉપલક્ષણેન ગ્રંથાંતરાણ્યપી જ્ઞેયમ એટલે અન્ય ગ્રંથો પણ અહીંયા
સમજી લેવાય. આ રીતના ખૂબ સુંદર વ્યાખ્યાન વદનાનંદદાસ શ્રી વલ્લભજીએ કર્યું છે. સચિત્રમાં પણ બહુ સુંદર સચિત્રો આપેલા છે. હા, સર્વોત્તમ સચિત્રમાં પણ ખૂબ સુંદર આ નામની ચિત્રસંગતિ આપી છે. સ્વકીર્તિ વર્ધનમાં કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે અને બધા નિજજનો છે કીર્તિમયી માલા પહેરાવે છે અને શ્રી આચાર્યજી સ્વકીર્તિનું વર્ધન કરવાવાળા છે. તો સ્વ એટલે પોતાની કીર્તિનું પણ વર્ધન થાય છે, કેમ કે નય વિશારદ છે. નય વિશારદ હોવાના કારણે સ્વકીર્તિની વર્ધન થાય છે અને પોતાના માર્ગની કીર્તિ પણ ફેલાવે છે. પુષ્ટિ માર્ગની કીર્તિનું પણ વર્ધન કરે છે અને પોતાના સેવકોની કીર્તિનું વર્ધન કરે છે. એવી નિજજનો છે એની કીર્તિ પણ વધેલી છે, કેમ કે નિજજનો છે એ પણ એવા વિદ્વાન છે, એવા ભગવત સેવા પરાયણ છે. આપણે ત્યાં બહુ સુંદર પ્રસંગો છે. વિષ્ણુદાસ છીપા, એવા બધાનો તમે પ્રસંગ જુઓ કે મોટા મોટા પંડિતો છે એને વિષ્ણુદાસ છીપા છે દ્વારેથી જ નિરુત્તર કરી દેતા, જે શાસ્ત્રાર્થ કરવા આવતા એને વિષ્ણુદાસ છીપા, ક્ષુદ્ર જાતિના વિષ્ણુદાસ છીપા એટલા વિદ્વાન છે કે મોટા મોટા પંડિતોને પણ નિરુત્તર કરી દેતા. તો પંડિતો કહેતા કે ભાઈ, જેના સેવકો એટલા વિદ્વાન હોય એના ગુરુ પાસે આપણે જઈને શું કરવું, નાક કપાવવું? એટલે આપણે દ્વારથી જ ભાગી જતા. તો જો પોતાના સેવકોની કીર્તિ પણ વધારે છે. જેમ રાણા વ્યાસ છે, તો આખા ચતુશ્લોકી એક ગ્રંથ ભણાવવાથી આખા કાશીના બધા પંડિતોને જીતીને આવી ગયા. કેમ? સ્વકીર્તિ વર્ધન. મહાપ્રભુજી છે નિજજનોની કીર્તિને પણ વધારે છે. એટલે અહીંયા ઉપલક્ષણ વિધિથી આ બતાવ્યું છે સ્વકીર્તિ, પણ બીજી બધી પણ માર્ગની કીર્તિ વધારનારા છે, ઠાકોરજીની કીર્તિ વધારનારા છે. જે હરિરાયજી અર્થ લીધો હતો ને કે સ્વ એટલે ભગવાન, ભગવાનની કીર્તિને પણ વધારે છે. એવી રીતના માર્ગની કીર્તિ વધારે છે, સેવકોની કીર્તિ વધારે છે, વેદોની કીર્તિ વધારે છે. કેમ કે વેદોનું જે ગૂઢ તાત્પર્ય, વેદ પારગ હોવાના કારણે વેદોની કીર્તિ વધી છે. કર્મ માર્ગની કીર્તિ વધી છે, કેમ કે યાગાદો ભક્તિ માર્ગૈક સાધનત્વ ઉપદેશક હતો, યજ્ઞ યાગાદિક કરીને એની પણ કીર્તિ વધારી છે. પછી રસશાસ્ત્રની કીર્તિ વધારી છે, કેમ કે રસશાસ્ત્ર છે એનો વિનિયોગ પણ ભગવાનની લીલાને સમજાવવામાં કરીને રસશાસ્ત્રની કીર્તિ વધારી છે. એટલે કીર્તનોમાં આવે કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે તો શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે. કેમ શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે? કેમ કે શ્રૃંગાર શાસ્ત્રનો ઉપયોગ લોકમાં થતો હતો, પણ મહાપ્રભુજી એને ભગવાનની લીલાઓને સમજાવવા માટે શ્રૃંગાર રસ શાસ્ત્ર છે એ સમજાવ્યું છે. એટલે શ્રૃંગાર રસ શાસ્ત્રની પણ કીર્તિ વધી ગઈ છે. એવી રીતના શ્રી યમનાષ્ટક દ્વારા યમુનાજીની કીર્તિ વધારનારા છે, કેમ કે યમુનાજીનું જે નિત્ય લીલાસ્થ જે સ્વરૂપ છે, જે લીલા મધ્યપાતી સ્વરૂપ છે, એવું જ્ઞાન કોઈને હતું નહીં, જે યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. તો યમુનાજીની કીર્તિને વધારનારા છે, ઠાકોરજીની કીર્તિ વધારનારા છે. પછી ગિરિરાજજી અને બધા વ્રજભક્તોનું સ્વરૂપ પણ મહાપ્રભુજીએ સમજાવ્યું છે, એટલે બધા લીલા પરિકરની કીર્તિને પણ વધારનારા છે. વ્રજનું સ્વરૂપ એ સમજાવ્યું તો વ્રજની કીર્તિને વધારનારા છે. બોલો, કેટલી બધી કીર્તિ આવી ગઈ. હે, વ્રજનું સ્વરૂપ એ મહાપ્રભુજીએ વેણુગીત વગેરેમાં સમજાવ્યું છે. વૃંદાવનનું સ્વરૂપ એ સમજાવ્યું છે. વૃંદાવન સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. બરહાપીડમ શ્લોકની અંદર વૃંદાવનનું વેણુનાદની કીર્તિને પણ સમજાવી વધારી છે, એનું સ્વરૂપ એ સમજાવ્યું છે. તો અહીંયા સ્વકીર્તિનો અર્થો ઘણા બધા આપણે લઈ શકીએ. એવો અહીંયા સરસ અર્થ કર્યો છે સ્વકીર્તિ વર્ધનમમાં, સચિત્રમાં, કે સ્વ એટલે ઠાકોરજી પણ થાય, ઠાકોરજીની કીર્તિને વધારનારા છે, માર્ગની કીર્તિને વધારનારા છે. કેમ કે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત.
એવો ઉત્તમ માર્ગને આપે પ્રગટ કર્યો છે. આ રીતના બહુ સુંદર ચિત્ર સંગતિ પણ આપી છે. અને તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકમાં શ્રી મહાપ્રભુજી તત્વસૂત્રના ભાષ્યને બતાવવા વાળા છે. એની અંદર ચિત્ર સંગતિ પણ બહુ સુંદર આપી છે કે કાશીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિદ્વાનો સમક્ષ ભાષ્યનું પ્રવચન કરે છે. એટલે વિદ્વાનોમાં પણ મહાપ્રભુજીની કીર્તિ વધી. હજુ મોટા મોટા વિદ્વાનોમાં પણ આચાર્ય ચરણોની કીર્તિ ફેલાયેલી છે. ટીકા બહુ સરસ આમાં સમજાવી છે કે ભાઈ વિદ્વાનોમાં પણ આપશ્રીની કીર્તિ વધવાનું કારણ એ છે કે વ્યાસાશ્રમમાં વેદવ્યાસજીએ સ્વરચિત બ્રહ્મસૂત્ર ઉપર એના હાર્દને અનુરૂપ ભાષ્યની રચના કરવા શ્રી આચાર્ય ચરણોને આજ્ઞા કરી કે ભાઈ તમે આ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય પ્રગટ કરો. એવું વેદવ્યાસજીએ આચાર્ય ચરણોને કહ્યું. અને કહ્યું કે અન્ય આચાર્યોએ ભાષ્ય ઘણા કર્યા છે. શંકરાચાર્યજીએ, માધવાચાર્યજીએ, રામાનુજાચાર્યજી વગેરે ઘણા ભાષ્ય કર્યા, પરંતુ મારા હૃદયના ભાવો જેવા પ્રગટ થવા જોઈએ એવા પ્રગટ થયા નથી. એવું વેદવ્યાસજી કહે છે કે ભાઈ મારું હૃદય જે છે આ સમજાવવામાં, આ તત્વસૂત્રને સમજાવવામાં મારો જે અભિગમ છે એ અત્યાર સુધી કોઈએ પ્રગટ કર્યો નથી. તેથી તમો શ્રી આચાર્યજી બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરો. ત્યારે શ્રી આચાર્યજીએ ભાષ્યનો પ્રારંભ કર્યો અને તેમાંથી કેટલાક સૂત્રો વ્યાસાશ્રમમાં વેદવ્યાસજીને કહી સંભળાવ્યા. અને એ સાંભળીને વેદવ્યાસજી બહુ જ પ્રસન્ન થયા. આ ભાષ્યનો વિસ્તાર આપશ્રીએ કાશીમાં વિદ્વાનો સમક્ષ કહ્યો. એનાથી બધા વિદ્વાનો પણ નિરુત્તર થયા. તો એવું મહાપ્રભુજીએ આ તત્વસૂત્ર ભાષ્ય પ્રગટ કર્યું છે. આ રીતના બે નામ આપણા અહીંયા મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયા. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે. શ્રી ગોવિંદાસજીની ટીકા કીર્તનના રૂપમાં જે શ્રી ગુસાઈજીના ખવાસ હતા અને ગુસાઈજી મહારાજ જે વચનામૃત કરતા એના ઉપરથી એણે કીર્તનો પ્રગટ કર્યા છે. જેમ કૃષ્ણાદાસીનો આપણે પ્રસંગ જોયો હતો ને ગયા વખતે. કૃષ્ણાદાસી છે ગુસાઈજીના ઘરે રહેતા અને જેવા વચનામૃત ગુસાઈજી કરતા એવું કીર્તન લખતા. શ્રી વિઠ્ઠલ ગિરિધરન છાપના જેટલે કીર્તનો છે જેટલા બી એ કૃષ્ણદાસીના કીર્તનો છે. એવી રીતના ગુસાઈજી પણ વચનામૃત કરતા સર્વોત્તમ સ્તોત્ર ઉપર. તો શ્રી ગોવિંદાસજી પણ એ નામોને ઉપર આ કીર્તનને આપે સમજાવ્યા છે. સ્વકીર્તિ વર્ધન કી કીર્તિ જગ મેં ફેલ રહી. કેટલું સુંદર ગોવિંદાસજી કહે છે કે ભાઈ સ્વકીર્તિ વર્ધન કી. તો સ્વકીર્તિ વર્ધન એટલે મહાપ્રભુજી. એ મહાપ્રભુજીની કીર્તિ જગતમાં ફેલાયેલી છે, પુષ્ટિ જગતમાં ફેલાયેલી છે, વિદ્વાનોમાં ફેલાયેલી છે ને બધી જગ્યાએ ફેલાયેલી છે. નિત્યલીલામાં ફેલાયેલી છે. એમ કે આનંદદમ શ્રી વ્રજજન નીચે નાસકમ ચાસુરાગને. વ્રજભક્તોની વચ્ચે પણ આનંદ પ્રદાન કરવા વાળા છે. તો સ્વકીર્તિ વર્ધન એટલે શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજીની કીર્તિ દિવ્ય કીર્તિ, અલૌકિક કીર્તિ. કોઈ ભૌતિક કીર્તિ નથી મહાપ્રભુજી આપણા જેવી કે આ બહુ ધનવાન છે ને આની પાસે બહુ મોટી ગાડી છે ને આની પાસે બહુ મોટા મકાન છે ને આની પાસે બહુ મોટું સેવા બધા નોકર ચાકર છે. એવી કીર્તિ નહીં. મહાપ્રભુજીની તો અલૌકિક કીર્તિ છે, દિવ્ય કીર્તિ છે. ભગવાનની અંદર જેમ ઐશ્વર્યાદિ ગુણોથી ભગવાન સંપન્ન છે એવા ગુણો મહાપ્રભુજીમાં પણ છે. તો અલૌકિક કીર્તિ છે મહાપ્રભુજીની. કીર્તિ જગત મેં ફેલ રહી. મહાપ્રભુજીની કીર્તિ છે જગતની અંદર ફેલાયેલી છે, નિરંતર વધતી જાય છે. અને આ ભક્તિ માર્ગબ જે માર્તંડ છે
ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવામાં સૂર્ય સમાન છે. એટલે એમે આમ ભાનુ છે, વલ્લભ ભાનુ ઉલ્લસતી શ્રી વલ્લભીશાંતર. તો આપ સૂર્યરૂપ છે, એટલે આપની કીર્તિ પુષ્ટિ જગતમાં ફેલાયેલી છે અને વિદ્વાનોમાં પણ ફેલાયેલી છે. આનંદ રૂપ કરત તાહી કો જિનકે હૃદય આહ છહી. જો કેટલી સુંદર વાત ગોવિંદાસજી સમજાવે છે કે આનંદ રૂપ કરત તાહી કો. જે નિજજનો છે એ મહાપ્રભુજીની જે કીર્તિનું ગાન કરવાવાળા જે નિજજનો છે એને મહાપ્રભુજી એવા આનંદરૂપ કરે છે, આનંદનું દાન કરે છે. આનંદરૂપ કરત તાહી કો જિનકે હૃદય આહ છહી. આવીને છહી એટલે બિરાજી જવું, છવાઈ જવું. એમ એના હૃદયમાં આપ છવાઈ જાય છે. જે એની કીર્તિનું ગાન કરે છે એને આનંદનું દાન કરે છે મહાપ્રભુજી. એને આનંદ આવે છે તો આચાર્યજીની કીર્તિનું ગાન કરવાનો એ આનંદ છે ને. આપણે વલ્ભાષ્ટક, શ્રોતકૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર એના કીર્તનો ગાય તો આપણને આનંદ આવે છે. અને સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર. જે કોઈ એનું યશોગાન કરે છે એના હૃદય કમલના આસન ઉપર આવીને મહાપ્રભુજી બિરાજી જાય છે. તો એવી રીતના અહીંયા જિનકે હૃદય આઈ છહી, જેના હૃદયમાં આવીને એ બિરાજી જાય છે, છવાઈ જાય છે. પણ કોણ? કે જે એની સ્વકીર્તિનું ગાન કરે. સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર. એના હૃદયમાં હરિ બસ હોય સદા તિન્હી કે જો યહ નિસ્દિન ગાવે. હરિ બસ હોય સદા તિન્હી કે. એટલે ભગવાન પણ એને વશ થઈ જાય છે. જે કોઈ મહાપ્રભુજીનું યશોગાન કરે છે એને ઠાકોરજી પણ એના હૃદયમાં આવીને બિરાજી જાય છે. ઠાકોરજી પણ એને વશ થઈ જાય છે. કેટલી સુંદર વાત કરે. જો હરિ વસ હોય સદા તિન્હી કે જો યહ નિસ્દિન ગાવે. જે કોઈ એનું નિસ્દિન આ કીર્તિનું ગાન કરે, જે કોઈ મહાપ્રભુજીનું સ્મરણ કરે એને હરિ પણ વશ થઈ જાય છે. ભગવાન પણ એને વશ થઈ જાય છે. કેમ? મહાપ્રભુજીની કીર્તિનું ગાન કરવાથી હરિ કેમ વશ થઈ જાય? કેમ કે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાથી તાપો જનેશ યત પ્રાદુર્ભાવમ આપનોત્યુ ઉચિતતરમ ઇદમ યત્તુ પશ્ચાદપિથ્યમ દ્રષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમ ઉદેત્યેવ તચ્ચિત્રમેત. હે સ્વામીન, હે મહાપ્રભુજી, આપનું સ્વરૂપનું દર્શન થવાથી ઠાકોરજીને મળવાની આરતીનો તાપ એના હૃદયમાં જાગી જાય છે. કેમ કે સાક્ષાત ભગવાનનું જ મુખ પ્રગટ થયું છે આચાર્ય રૂપે. સમજાય? એટલે આચાર્યજી મહાપ્રભુજી ઠાકોરજીને એટલા પ્રિય છે કે કોઈ આચાર્યજીની કીર્તિનું ગાન કરે તો ઠાકોરજીને પ્રિય બની જાય. કેમ કે A = B, B = C બરાબર A = C. સમજાણ કે ના સમજાણ? કે મહાપ્રભુજી ઠાકોરજીને પ્રિય છે. મહાપ્રભુજી ઠાકોરજીને પ્રિય છે અને કોઈ ભક્ત જે છે એ મહાપ્રભુજીને ચાહે કે મહાપ્રભુજીની કીર્તિનું ગાન કરે, કે મહાપ્રભુજીમાં એને પ્રેમ હોય તો ઠાકોરજીનો પ્રિય બની જાય ને. કેમ કે A = B બરાબર. ઠાકોરજીને મહાપ્રભુજી પ્રિય છે તો જે ભક્ત મહાપ્રભુજીની કીર્તિનું ગાન કરે એ બાય ડિફોલ્ટ ઠાકોરજીનો પ્રિય બની જાય. ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ પ્રિય વસ્તુ હોય, એ તમારી પ્રિય વસ્તુ જે છે એને કોઈ ત્રીજી વ્યક્તિ પ્રેમ કરે તો તમને બાય ડિફોલ્ટ એના પ્રત્યે પ્રેમ જાગી જાય. હા,
એની હારે તમારી મિત્રતા તરત થઈ જાય કે ભાઈ આ મારા મિત્રનો આ મિત્ર છે એમ. તો હરિવસ હોય સદા તિનહી કે જો યહ નિસ્દિન ગાવે. જે કોઈ આચાર્યજીનો યશ ગાય, એની કીર્તિનું ગુણગાન કરે, એને હરિ પણ એવા વશ થઈ જાય છે. ઠાકોરજી પણ એને એવા વશ થઈ જાય છે. મહાપ્રભુજીની કાનીથી, ગુસાઈજીની કાનીથી. આપણા વાર્તા પ્રસંગોમાં બહુ સુંદર પ્રસંગો આવા આવે છે કે ઠાકોરજી મહાપ્રભુજીની કોઈ ગુણગાન કરે કે મહાપ્રભુજીની સેવા કરી, એને ઠાકોરજી પણ સાનુભાવ જતાવતા હતા. એવા ઘણા હતા ભગવદીઓ કે એને મહાપ્રભુજીની સેવા કરી તો એને સાનુભાવ તો ઠાકોરજી જણાવતા હતા મહાપ્રભુજીની સેવાથી. એટલે હરિવસ હોય સદા તિનહી કે જો યહ નિસ્દિન ગાવે. હરિ લીલા રસ રોમ રોમ મેં તિનહી મેં આવે. જે કોઈ આચાર્યજીનું અનન્ય બની જાય, મહાપ્રભુજીની કીર્તિનું ગાન કરે, એના હૃદયમાં હરિ લીલા રસ રોમ રોમ મેં, એના રોમ રોમમાં હરિ લીલા રસ છલકાવા લાગી જાય. એટલે કોઈ સર્વોત્તમ કરે ને તોય ભગવાનમાં પ્રેમ થઈ જાય. સર્વોત્તમ સ્તોત્ર કોઈ અધ્યયન કરે ને તો ઠાકોરજીમાં એને પ્રીતિ થઈ જ જાય. એમાં એ કહે છે ગોવિંદાજી જો કે હરિ લીલા રસ રોમ રોમ મેં તિનહી મેં આવે. જે કોઈ આચાર્યજીનું યશોગાન કરે, આ સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનું અધ્યયન કરે, એનું ગુણગાન કરે, તો હરિનો આવેશ એનામાં આવે. એના રોમ રોમમાં ઠાકોરજી બિરાજમાન થાય. જે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ. તો એવી રીતના ભક્તોના હૃદયમાં પણ ઠાકોરજી આવીને વસી જાય છે. એના રોમ રોમમાં હરિ લીલા રસ રોમ રોમમાં છલકવા લાગી જાય છે આચાર્યજીનું યશોગાન કરવાથી. और तिनके दर्शन अरु नाम मात्र ते कोटि दुष्कृत्य भाजे. મહાપ્રભુજીની કીર્તિ કેવી છે, મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે કે તિનકે દર્શન અરુ નામ માત્ર છે. એનું દર્શન કરવાથી, એનું ચરણ સ્પર્શ કરવાથી, એનું ગુણગાન કરવાથી, એના નામ માત્રથી, એટલે કે આ નામાત્મક સર્વોત્તમનો પાઠ કરવાથી કોટી દુષ્કૃત્ય ભાજે. કોટી દુષ્કૃત્યો જે આપણા અઘ છે, જે દુષ્કૃત્ય છે, આપણા જે ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધ છે, એ બધા ભાગી જાય છે. મહાપ્રભુજીનું યશોગાન કરવાથી, એના નામનો પાઠ કરવાથી કોટી અઘ ભાજે, કોટી દુષ્કૃત્ય ભાજે. આપણા બધા જે પાપ છે, દુષ્કૃત્ય છે, અઘ છે, ભક્તિ માર્ગમાં આડે આવતા જે પ્રતિબંધ છે, એનો નાશ થઈ જાય છે આચાર્યજીનું કીર્તિનું યશોગાન કરવાથી. અને છેલ્લે કહત ગોવિંદ ऐसन की संगति ते निर्भय होय नित गाजे. કહત ગોવિંદ એટલે ગોવિંદાજી કહે છે કે ભાઈ ऐसन की संगति તે, અને જે કોઈ મહાપ્રભુજીનું યશોગાન કરતું હોય એનો કોઈ સંગ કરે તો એને પણ એવી નિર્ભયતા પ્રાપ્ત થઈ જાય છે. ऐसन की संगति તે નિર્ભય હોય નિત ગાજે, એટલે કે એ નિર્ભય બની જાય છે. મહાપ્રભુજીના ચરણ કમળ જેના મસ્તક ઉપર બિરાજે છે એ નિર્ભય બની જાય છે. પણ એવી સંગતિ કરવાથી, મહાપ્રભુજીની વાણીનો સંગ કરવાથી, મહાપ્રભુજીનું આ નામાત્મક સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રનો સંગ કરવાથી, મહાપ્રભુજીના નામ રૂપ અને ગુણનો સંગ કરવાથી, એને એનું ગુણગાન કરવાવાળા ભક્તોનો સંગ કરવાથી ऐसन की संगति તે નિર્ભય હોય, નિર્ભય બની જાય છે. આ સંસારની અંદર જે બધા લોકો ભયભીત છે, પણ જે મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢાશ્રય કરે છે એ નિર્ભય બની જાય છે. એના મસ્તક ઉપર તો મહાપ્રભુજીના ચરણ કમળ બિરાજે છે, ગાજે છે. ગાજે એટલે એની ઉપર એની છત્રછાયા છે, એની ઉપર બિરાજે છે. નિર્ભય થઈને એ ભક્ત જે છે નિર્ભય બની જાય છે. કેમ કે એની ઉપર મહાપ્રભુજીના ચરણ કમળ ગાજે છે. કીર્તનમાં આવે ને, તાકે ઉપર શ્રી યમુનેસી ગાજે, કેદાર રાગમાં લગભગ છે કીર્તન.
તો ऐसन की संगति ते निर्भय होय नित गाजे। तो आवा श्री महाप्रभु जी स्वकीर्ति वर्धन कीर्ति जगत में फैल रही है एवं आचार्य चरणों की कीर्ति है आ जगतनी अंदर पुष्टि जगत में विद्वानों जगत में बधी जगह फैलाई रही है। એટલે આખા કીર્તનનો સાર એ છે કે જે કોઈ મહાપ્રભુજીની કીર્તનનું યશોગાન કરે એને મહાપ્રભુજીની એની ઉપર એવી કૃપા થાય, ઠાકોરજી પણ એની ઉપર એવી કૃપા કરીને અને ભગવાનની લીલાનો રસાનુભવ પણ એને થાય છે અને એના બધા પ્રતિબંધો દૂર થાય છે અને આચાર્યજીની કૃપા પણ એની ઉપર થાય છે અને ઠાકોરજી પણ એની ઉપર પ્રસન્ન થાય છે। એવો મહાપ્રભુજીનો મહિમા છે, મહાપ્રભુજીની કીર્તિ છે। હવે આવે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક। આગળનું નામ ઘણું મોટું છે એટલે કીર્તન એવો ગોવિંદાજીએ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક એ નામ ઉપરનું કીર્તન। તત્વસૂત્ર ભાષ્ય પ્રવર્તક કો અતિ અદ્ભુત સુજસ વિમલ तीन भुवन व्याप्य। महाप्रभुजी केवा छे? तत्वसूत्र भाष्य प्रदर्शक छे। अति अद्भुत सुजस महाप्रभुजीनो जे यश छे केवो छे? अद्भुत छे। एटले के क्यारे आवो भूतकाळमां प्रगट न थयो होय एवो, भावीन भूतोस्त्यपि एवुं स्वरूप आ प्रगट थयुं छे महाप्रभुनुं। अने एवो अद्भुत जे सुजस सुयश छे, विमल छे एटले निर्मल छे, अलौकिक छे અને તીની ભુવન વ્યાપ્યો, ત્રણેય ભુવનમાં ફેલાઈ ગયો। આકાશ, પૃથ્વી, પાતાળ એમ ત્રણ ભુવનમાં ફેલાઈ ગયો છે આપનો યશ। અદ્ભુત નિર્મલ યશ જે છે ત્રણેય લોકની અંદર ફેલાયેલો છે। કરુણા કરી કલિયુગ મેં દ્વિજવર અવતાર ધર્યો। આપે કરુણા કરીને, કૃપા કરીને કલિયુગમાં દ્વિજવર એટલે દ્વિજકુલની અંદર આપે અવતાર ધારણ કર્યો છે। દૈવી જીવો ઉપર કરુણા કરીને દૈવી જીવોનો ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી છે કલિયુગમાં પ્રગટ થયા। કેમ કે કલિયુગની અંદર તો બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે। કોઈ વૈદિક માર્ગ, કોઈ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, આ જે બધા ઉદ્ધારના માર્ગો છે એ બધા કોલોપ્સ થઈ ગયા અને આવી કલિયુગની અંદર આપનું પ્રાગટ્ય થયું છે દૈવી જીવોનો ઉદ્ધાર માટે દ્વિજકુલમાં। અને આપે ભૂતલ ઉપર પધારીને શું કર્યું? એને સમજાવે છે કે ભાઈ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક સમજાવું છે તો માયા મત ખંડન કરી બ્રહ્મવાદ સ્થાપ્યો। માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું। તત્વસૂત્ર ભાષ્યમાં આ જ વાત કરી છે, માયાવાદનું ખંડન કર્યું છે અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે મહાપ્રભુજીએ કે ભાઈ બ્રહ્મવાદ એટલે જગત બ્રહ્મરૂપ છે, જગત ભગવદાત્મક છે, જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે, કર્તા પણ બ્રહ્મ છે, સમગ્ર જગત બ્રહ્માત્મક છે, બ્રહ્માથી પ્રગટ થયું છે, બ્રહ્મા સ્થિત છે અને બ્રહ્મની અંદર લીન થવાનું છે। એવા જે ભગવાન છે એને પ્રાપ્તિ કરવાનું સાધન એકમાત્ર અનન્ય ભક્તિ છે। તો બ્રહ્મવાદ દ્વારા આપણને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સમજાવ્યું છે। મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ બરાબર ભક્તિ એ સમજાવી છે। તિહારી કલા અંશ પ્રગટે વામન બલિરાજ છલ્યો। અને આપની જ જે કલા કે અંશ રૂપે આ વામન ભગવાન પ્રગટ થયા છે આપની જ। કેમ કે મહાપ્રભુજી તો સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ છે, પુરુષોત્તમ છે। તો જેમ વામન અવતાર છે કે બીજા જેટલા બી અવતારો છે એ બધા કોઈ અંશ કલા, કોઈ વિભૂતિ છે, એવી રીતના અહીંયા કહે છે કે તિહારી કલા અંશ પ્રગટે વામન બલિરાજ છલ્યો। ચરણ એક કરી ત્રિવિક્રમ તીન ભુવન માપ્યો। એટલે આપના જ કલા અને અંશ રૂપે વામન ભગવાન પ્રગટ થયા છે અને એણે રાજા બલિરાજા પાસેથી જઈ અને 3
ડગલા ભૂમિ માપી, 3 ડગલા ભૂમિ માંગી, એની અંદર એને બધું જ માપી લીધું. ચરણ એક કરી ત્રિવિધ ક્રમ 3 ભવન માપ્યો. એટલે એક ચરણમાં આખી પૃથ્વી માપી લીધી, અને બીજા ચરણમાં આખું ઉપરના લોક બધા માપી લીધા, અને ત્રીજું તો એના માટે કોઈ રહ્યું જ નહીં. જગ્યા ક્યાં મૂકવું, હવે ક્યાં તારી સત્તા છે બોલ. તો તે પદ કમલ આવે ને, બલિરાજા કી પીઠ ધરે. હવે ભાઈ મારું એક પીઠ ઉપર ધરી દો એક ચરણ કમળ આપનું. તો એક ચરણ કરી ત્રિવિક્રમ, એટલે જેની મોટા ડગલાઓ છે એવા ત્રિવિક્રમ વિરાટ થઈ ગયેલા, અને પોતાના ચરણ કમલોથી 3 ભુવનને માપી લીધા છે. હવે એવા જે વામન ભગવાન છે એ તો આપની કલારૂપ છે. તો મહાપ્રભુજીનું સામર્થ્ય કેટલું? એમ મહાપ્રભુજીની અંશ કલામાં જો એટલું સામર્થ્ય હોય કે ત્રિવિક્રમ જે 3 ડગલામાં બધું જ માપી લે, તો આચાર્યજીનું સામર્થ્ય કેટલું? એમ એટલે કહે છે, તિહારી કલા અંશ પ્રગટે વામન બલિરાજ છલ્યો. વામન ભગવાને બલિરાજાને છલ્યો, છલ કપટથી એને 3 ડગલા ભૂમિમાં બધું માપી લીધું. એમ એટલે આપની કીર્તિ ફેલાણી ને. શ્રવણ સુનત સુર સુંદરી ચઢી વિમાન છાયો. અને જ્યારે વામન ભગવાને આ રીતના વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને 3 ડગલામાં 2 ડગલામાં બધું માપી લીધું, ત્યારે આવો યશ જે છે આપનો શ્રવણ કરીને, જે સુર સુંદરી હતા એટલે દેવતાઓ, જે અપ્સરાગણો છે, જે દેવાંગનાઓ છે, એ સુર સુંદરી એટલે સુર એટલે દેવતાઓ, એની જે સુંદરીઓ છે, પત્નીઓ છે, અપ્સરાગણો છે, એને આવો યશ સાંભળીને ચઢી વિમાન છાયો. વિમાનોમાં ચડીને દર્શન કરવા માટે આવે છે. સુર સુંદરીઓ છે દર્શન કરવા માટે વિમાનો ઉપર ચડીને આવે છે. નભ દેખી આકાશ અતિ ઉસાસ પંચમ આલાપ્યો. તિહારે ચરણ વિમુખ જીવ નેક નાહી ધરત ધીર. એ આગળની વાત આવી. નભ દેખી આકાશ અતિ ઉજાસ પંચમ આલાપ્યો. એટલે ભગવાને જે વિરાટ રૂપ ધારણ કર્યું અને દેવતાઓ અને દિવ્ય લોકમાં ઐશ્વર્ય અને આનંદ છવાઈ ગયો, એવું આપનું જે આવું અલૌકિક મહિમાનું બધા દર્શન કરીને આકાશની અંદર એવું તેજ છવાઈ ગયું અને એવો પ્રકાશ છવાઈ ગયો. નભ દેખી આકાશ અતિ ઉજાસ. આકાશની અંદર આવો તેજ પુંજ છવાઈ ગયો, આખું ભગવાનનું આવું સ્વરૂપ ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે. અને પંચમ આલાપ્યો એટલે આ પંચમ રાગ છે, ઊંચા સ્વરોથી ગાન કરવા લાગ્યા. બધા જે અપ્સરાગણો છે, ગંધર્વો છે, અને જે બધા અપ્સરાગણો નાચવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, પછી વગાડવા વાળા જે છે બધા વાદ્ય વગાડવા લાગ્યા, દેવો દુંદુભી બજાવવા લાગ્યા વગેરે. તો એ પંચમ સ્વર આલાપ્યો. જે ગાવા વાળા હતા એવા ઊંચા સ્વરે ગાવા લાગ્યા. એમ પંચમ ઊંચો સ્વર છે પંચમમાં. તિહારે ચરણ વિમુખ જીવ. હવે બહુ સુંદર વાત કરે કે આ તો જે મહાપ્રભુજીના જે સ્વકીર્તિનું જેને શ્રવણ કર્યું છે, આવી અદ્ભુત કીર્તિનું શ્રવણ કર્યું છે, એવો વિમલ યશ મહાપ્રભુજીનો જે ફેલાણો છે, માયાવાદ આદિનું ખંડન કર્યું છે, અને આપનો મહિમા જે છે વામન અવતારમાં ફેલાણો છે. અને હવે કહે છે કે ભાઈ આવો મહિમા પ્રાપ્ત કોને ન થાય? આવો મહિમા જે છે મહાપ્રભુજીનો, આવો દિવ્ય અલૌકિક મહિમા છે, પ્રાપ્ત ન કરી શકે એવા લોકો વિમુખ જે છે, ભગવાનથી વિમુખ છે, એવા લોકોને મહાપ્રભુજીનું આવું સ્વરૂપનું જ્ઞાન થતું નથી. તો તિહારે ચરણ વિમુખ જીવ નેક નાહી ધરત ધીર. અસુરન તે સબ વૃથા જન્મ કાપ્યો. એટલે જે કોઈ આપના ચરણ કમલથી વિમુખ છે, ભગવાનથી વિમુખ છે, મહાપ્રભુજીથી જે વિમુખ છે અને ભગવાનના આશ્રયથી દૂર છે,
એવા જે સંસારી જીવો છે, જે એને કોઈ જગ્યાએ સ્થિરતા, કોઈ જગ્યાએ શાંતિ એને પ્રાપ્ત નથી થતી. તિહારે ચરણ વિમુખ જીવ નેક નહીં ધરત ધીર. એનું ધૈર્ય રહેતું નથી. એ લોકો એવા વિમુખ છે ભગવાનથી, મહાપ્રભુજીથી, અને સંસારમાં ડૂબેલા છે, ધૈર્ય વગરના છે. એવા અસુરન તે સબ વૃથા જન્મ કાપ્યો. એવા જે અસુરો છે એનો બધો જ વૃથા જન્મ થયો છે. ભગવાનથી વિમુખ હોવાના કારણે આવા આસુરી મનુષ્યો છે એનો વૃથા જન્મ ખતમ થઈ ગયો. કાપ્યો એટલે કે ચાલ્યો ગયો. એનો જન્મારો વૃથા ચાલ્યો ગયો ભગવાનથી વિમુખ રહેવાના કારણે. સમજો, વૃથા તજન્મ ભૂતલે. ઠાકોરજીથી, મહાપ્રભુજીથી વિમુખ રહેવાના કારણે એનો જન્મ વ્યર્થ ગયો છે, એવું કહે છે. અજ હું, હવે કહે છે જો કે અજ હું કછું ચેતત નહીં ભટકત હે નિશિવાસર. ભાઈ, હજી તને કંઈ ખબર નથી, હજી તું ચેતતો નથી, આટલો જન્મારો વયો ગયો, તોય હવે તો ભગવાનનું નામ લે. હવે તો 60 ઉપર થવા આવ્યો. તો અજ હું કછું ચેતત નહીં, હજી કાંઈ સાવધાન નથી થતો. આટલી જિંદગી વહી ગઈ તોય હજી સંસારમાં પડ્યો છે, હજી આ બધા આસુરી વૃત્તિમાં પડેલો છે, મોહ માયામાં પડેલો છે. અને ભટકત હે નિશી એટલે રાત્રિ, વાસર એટલે દિવસ, રાત્રિ દિવસ એમાં જ ભટકે છે. સંપત્તિ કે હેત મન કરત હે વિલાપ્યો. અને હજી સંપત્તિના હેત, સંપત્તિમાં એવી મમતા છે ને એનો જ વિલાપ કરે છે કે હાય હાય હજી ના મળ્યું, ગાડી ન લીધી, હાય હાય મકાન ન બનાવ્યા, હાય હાય લગ્ન ન કર્યા છોકરાઓના, હાય હાય. કેટલી હાય હાય છે બિચારા, એમ કહે છે. જો અજ હું કછું ચેતત નહીં ભટકત હે નિશિવાસર. સંપત્તિ કે હેત, સંપત્તિ માટે, મન કરત હે વિલાપ્યો એટલે મનમાં એનો જ વિલાપ કરે છે, એની જ હાય હાય કરે છે રાત દિવસ. તો એને જે સંપત્તિ માટે જ વલખા મારે છે, જેને ગુજરાતીમાં કહેવાય ને વલખા મારવા. સંપત્તિ માટે વલખા મારવા. સંપત્તિ એટલે બધો વૈભવ માટે. એ કોઈ ભગવાનનું ભજન નથી કરતા, એમાં જ એની જિંદગી ખતમ થઈ જાય છે, ખપી જાય છે. અને બીજું, કામ ક્રોધ લોભ મોહ મત્સર કરી સાધુ સંગ છાંડી અસદ આલાપ અસુરમતી જગત સંતાપ્યો. તે બીજું કર્યું શું અહીંયા આવી, ભૂતલ ઉપર આવીને કર્યું શું કે ભાઈ કામ ક્રોધ લોભ મોહ મત્સર કરી સાધુ સંગ છાંડી. એટલે ભગવાનના ભક્તોનો તો સંગ કર્યો નહીં કોઈ દી, કેમ કે એમાં ટાઈમ જ ન મળ્યો સત્સંગનો. તો જેને પૂછો ને સત્સંગમાં આવો ને કે ટાઈમ ક્યાં છે અહીંયા, ટાઈમ હોય તો આવીએ ને. એટલે આવા બધા જે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યની અંદર ડૂબેલા જે છે એને સંગ મળે પણ નહીં. તો એમ કહે છે કે સાધુ સંગ છાંડી. શું કર્યું? અસદ આલાપ, ખોટો વ્યર્થ બકવાદ કર્યો, વ્યર્થ આલાપ કરી, ફોનમાં વાતું કરી, અસદ આલાપ કર્યો, ભગવાનનું નામ તો લીધું નથી. વૃથા આલાપ વૃથા ક્રિયા વૃથા ધ્યાનમ. વૃથા આલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજે, મહાપ્રભુજી કહે છે ને. એટલે કહે છે કે ભાઈ વૃથા અસદ આલાપ કર્યો, અસુર મતી આસુરી બુદ્ધિ જગત સંતાપ્યો, અને જગતને બધાને હેરાન કરવાનું કામ કર્યું. બીજું શું કામ કર્યું બોલો? આખી જિંદગી એમાં જ વહી ગઈ. એટલે ભગવાનથી વિમુખ થઈને ભગવાનનું ગુણગાન ન કર્યું, તો એવો અસદ આલાપ અસુરમતી આસુરી બુદ્ધિ અને જગત સંતાપ્યો, અને જગતને હેરાન કરવાનું, સંતાપ દુઃખ દેવું. એમ સંતાપ્યો એટલે કે એને દુઃખ આપ્યું.
પછી છેલ્લે કહે છે સત્સંગતિ કરી કે શ્રી વિઠ્ઠલ પદ સરોજ રજ જગત મેં વ્યાપી રહ્યો, ગોવિંદ જન શીશ ધરી છાપ્યો. લાસ્ટ પંક્તિમાં શું કહે છે ગોવિંદાસજી કે સત્સંગતિ કરી કે, એટલે એવા જે આચાર્ય ચરણો છે, એવા જે ભક્તો છે એનો સત્સંગ કરીને, મહાપ્રભુજીની વાણી છે, મહાપ્રભુજીના ગ્રંથો છે એનો સત્સંગતિ કરી કે શ્રી વિઠ્ઠલ પદ સરોજ, મહાપ્રભુજીનું જે ગુસાઈજીનું જે ચરણ કમળ છે એની રજ જગત મેં વ્યાપી રહ્યો. ગુસાઈજીના ચરણ કમળની રજ જે છે એ જગતની અંદર પુષ્ટિ જગતમાં વ્યાપી રહી છે. એનો કોઈ જો આશ્રય કરે, ગુસાઈજીના ચરણ કમળને જો કોઈ પકડે, એની રજને કોઈ પ્રાપ્ત કરી લે, તો ગોવિંદ જન શીશ ધરી છાપ્યો. અને એ ગુસાઈજીના ચરણ કમળની જે રજ છે એ ગોવિંદાસજી કહે છે કે ગોવિંદ જન શીશ ધરી છાપ્યો, એને પોતાના મસ્તક ઉપર એને ધારણ કરી છે. ગુસાઈજીના ચરણ કમળની રજ જે છે એને પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી છે. અહીં એવું જ છે, શીશ ધરી છાપ્યો એટલે એના મસ્તક ઉપર ધારણ કરવું. ગોવિંદાસજી કહે છે કે ગુસાઈજીના ચરણ કમળની જે રજ છે એ મેં મારા શીશ ધરી છાપી છે, મારા મસ્તક ઉપર એને ધારણ કરી છે. જેમ યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય કલિશ તૃણ મીવે તુચ્છીકૃત, એમ કીધું ને કે મહાપ્રભુજીના ચરણ કમળનું જે જલ છે, જે ચરણામૃત છે, કે જે ચરણ રજ છે, એને જે ભક્તોએ પોતાના મસ્તક અને હૃદય ઉપર ધારણ કરી છે, એણે કલિયુગને તણખલાની જેમ તુચ્છ કરી દીધો. યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદયે, વરાંગ એટલે મસ્તક, અને હૃદય ઉપર જેણે એ મહાપ્રભુજીની ગુસાઈજીની ચરણારવિંદને રજ ધારણ કરી છે, વરાંગ હૃદય, એને કલિશ તૃણમીવે તુચ્છીકૃત, કલિયુગ પણ એને એવો તુચ્છ કરી દીધો છે. વ્રજાધિપતિરિંદિરા પ્રભૃતિ મૃગ્યપાદાંબુજ, અને વ્રજાધિપ એવા ભગવાનના ચરણ કમળની રજને જે ઇન્દિરા પણ શોધે છે, લક્ષ્મીજી પણ ખોજમાં છે, એને એક ક્ષણમાં જ જેને પ્રસન્ન કરી લીધા એવા મહાપ્રભુજીનો હું અનુગામી બની જાઉં. હે ને, પ્રજાધિપતિરિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિતસ, એક ક્ષણમાં જ જેને પ્રસન્ન કરી લીધા છે એનો હું તદનુગત્વમ એવાસ્તુ મેં, એવા મહાપ્રભુજીનો હું અનુગામી બની જાઉં, એવો મહાપ્રભુજીનો હું અનન્ય બની જાઉં. એટલું સુંદર અહીંયા લાસ્ટમાં ગોવિંદાજી કહે છે. તો એવા તત્વસૂત્ર ભાષ્યકો અતિ અદ્ભુત સુજસ વિમલ તીન ભુવન વ્યાપ્યો, એવા મહાપ્રભુજી જે તત્વસૂત્ર ભાષ્યના પ્રદર્શક છે, એનો યશ જે છે ત્રણેય ભુવનમાં ફેલાયેલો છે, વિદ્વાનોમાં ફેલાયેલો છે, ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં ફેલાયેલો છે, સમગ્ર જગતમાં પણ ફેલાયેલો છે, નિત્ય લીલામાં પણ ફેલાયેલો છે, તીન લોકમાં ફેલાયેલો છે. તો આ રીતે આપણા અહીંયા બે નામ આપણા આચાર્યો બધા ટીકાકારોની કૃપાથી સંપન્ન થયા. મહાપ્રભુજી પણ આપણી ઉપર એવી કૃપા કરે, ગુસાઈજી પણ, કે આપણે પણ એની સ્વકીર્તિનું ગાન કરીએ. આચાર્ય ચરણોની જે કીર્તિ છે એનું આપણે પણ શ્રવણ કીર્તન અહર્નિશ કરીએ. આપણને પણ એના ચરણ કમળનો દ્રઢાશ્રય થાય, એના પ્રપન્ન થાય, અને એના દ્વારા ઠાકોરજી આપણી ઉપર પણ પ્રસન્ન થાય. તો અહીંયા આપણા બે નામ સંપન્ન થયા.